લગ્ન વિધિ એ કોઈ મનોરંજન નથી. લગ્નની વિધિ, લગ્નની ચોરી એ કોઈ સામાન્ય ચોરી નથી. ત્યાં તો દેવતાઓ ગ્રહ શાંતિ થાય, મંડપ મુહૂર્ત થાય, ગણપતિ બેસે. સાહેબ, આજ લગ્ન ફેશન બની ગયું છે. આજ વિવાહમાં લોકો વ્યસન કરીને ચોરીમાં ઉભા રહે છે. પછી દેવતાઓ ક્યાંથી હોય ભાઈ? લગ્નમાં વ્યસન અને ફેશન વધી રહી છે. ધાર્મિકતાને કોઈ સ્થાન નથી અપાતું. એટલે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ નથી ભાઈ. પહેલાના લગ્ન બધા ગોધૂલી વેળામાં થતા. વાલા, ગોધૂલી વેળા એટલે ખબર છે? ચંદ્ર ઉગી ગયો હોય, ગાયો ઘરે આવતી હોય. ગોધૂલી, ગાયો દોવાનો સમય નહીં. ગાયો ઘરે આવે, સૂર્ય આથમે, ચંદ્ર ઉગતો હોય, સૂરજ દાદા ઘરે પોતાના રથને લઈને જતા હોય અને એ સમયમાં ગાયો ઘરે આવતી હોય. ગોધૂલી, ગાયોના ખરીથી પેલી ધૂળ જે ઉડતી હોય એને ગોધૂલી વેળા કહેવાય. એ સમયમાં લગ્ન થતા સાહેબ. એ સમયમાં લગ્નના મુહૂર્ત હતા, સાંજના સમયમાં. અને એ સમયમાં થતા ને એટલે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, સૂર્યનું તેજ અને ચંદ્રનું તેજ સરખું હતું. એટલે દાંપત્ય જીવનમાં કોઈ ભડાકા નહોતા થતા. આ ડાયવર્સનો સમય વધ્યો છે ને એનું કારણ સાહેબ, શાસ્ત્રોને નથી માનતા, આપણે જ્યોતિષને નથી માનતા, પંચાંગને નથી માનતા. જેટલો તારીખમાં ભરોસો કરીએ છીએ એટલો તિથિમાં ભરોસો નથી કરતા. જેટલો તારીખમાં ભરોસો કરીએ ને એટલો તિથિમાં નથી કરતા. જેટલા ચોઘડિયામાં ભરોસો કરીએ છીએ એટલો મુહૂર્તમાં નથી કરતા. મહારાજ જો ને કયું ચોઘડિયું ચાલે. અલ્યા ચોઘડિયું આપણા ધર્મનું નહીં. આપણા ધર્મમાં મુહૂર્ત આવે. આપણે શું કહીએ? મુહૂર્ત જુઓ. અને મુહૂર્ત સૂર્ય ચંદ્ર આ બધાની હોરાઓ ઉપર નક્કી થાય. ચોઘડિયું 1.5 કલાકનું હોય. રોગ, ઉદ્વેગ, લાભ આ આપણા ધર્મમાં ના આવે. આ બધું ખ્રિસ્તી ધર્મનું છે. હિન્દુ ધર્મમાં ખ્રિસ્તી ધર્મ એટલું બધું ઘૂસી ગયું છે કે આજે કઈ તિથિથી એ પણ હિન્દુ યુવાને ખબર નથી. મારે આ શરૂઆત કરાવી છે કે આજે કઈ તિથિ થઈ, તારીખને યાદ રાખે એ પહેલા મારો હિન્દુ દીકરો તિથિને યાદ રાખે કે આજે કઈ તિથિ થઈ સાહેબ. એને એ નોલેજ હોવું જોઈએ.